રાજ્યમાં 23 થી 30મી ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગેની આ આગાહી આજથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે। મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી તો ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે।